બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આજે કોંગ્રેસની જન આક્રોશ રેલી યોજાઈ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. રેલી દરમિયાન મેવાણીના નિવેદનો અને દારૂ ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસનો આક્રમક સ્વર જોવા મળ્યો હતો. લગભગ 20 લાખ જેટલા સ્ત્રી અને પુરુષો એ ડ્રગ્સના રવાડે ચડ્યા છે. આ ડ્રગ્સની બધી એ છેલ્લા 5 વર્ષમાં એની ચરમસીમા ઉપર પહોંચી છે. 2 દિવસ પૂર્વે રાજ્યના ગૃહમંત્રી મિસ્ટર સંઘવી મારા વિધાનસભા વડગામમાં આવ્યા, પણ વડગામની જનતાને કે બનાસકાંઠા કે ગુજરાતની જનતાને એવી વચન ના આપ્યું કે હવે વડગામમાં, બનાસકાંઠા કે ગુજરાતમાં જુગારના અડ્ડા, કૂટણખાના, દારૂના અડ્ડા અને ડ્રગ્સનો વેપાર નહીં થાય, આવું કોઈ વચન નહીં આપ્યું. સતત અમે એમને પડકારી રહ્યા છીએ કે તાકાત હોય તો આવો, મારી જોડે ડિબેટ કરો. મારી જોડે ડિબેટ કરવાની કેપેસિટી ના હોય તો મારા પટાવાળા જોડે કરો, મારા ડ્રાઈવર જોડે કરો, મારા પીએ જોડે કરો. પણ એટલું તો ગુજરાતને કહો કે ગુજરાતના મુખ્યમંત્રી અને તમારા વિધાનસભા ક્ષેત્રમાં દારૂ જુગારના અડ્ડા ચાલુ છે કે બંધ છે? અને જે પાલનપુર કલેક્ટર કચેરીના પ્રાંગણમાં મારી વિરુદ્ધ નાના પોલીસ કર્મચારીઓની મજબૂરીનો લાભ ઉઠાવી એમને ઉશ્કેરવાની કોશિશ કરીને પ્રોટેસ્ટ કરાવ્યો હતો. એ કર્મચારીઓનું હિત તમારા હૃદયમાં વસેલું હોય તો એમને યુનિયન બનાવવાની પરમિશન આપો, એમને ગ્રેડ પેનો લાભ આપો. અને ઓર્ડલીની પ્રથાના ભાગરૂપે જિલ્લા પોલીસ વડાઓ પોતાના જૂતાની પોલિશ કરાવડાવે છે કોન્સ્ટેબલ જોડે. એ ગંદકી બંધ કરાવડાવો. આવું જો થાય તો લાગે કે તમે ગુજરાતની જનતા અને નાના પોલીસ કર્મચારીઓ માટે કંઈ કરવા માગો છો. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો નિર્વાણ દિન, એમની પુણ્યતિથિ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ એ જ કે સાચા અર્થમાં બનાસકાંઠામાં, આપણા ગુજરાતમાં સંવિધાન લાગુ થાય અને દારૂ, જુગાર, કૂટણખાના અને ડ્રગ્સનો વેપાર બંધ થાય. ડ્રગ્સ એ ગુજરાતની વર્તમાન અને ભાવિ પેઢીને ચકનાચૂર કરી નાખશે. સવાલ પૂછવા માંગુ છું ગુજરાતની 6.5 કરોડ 7 કરોડ જનતા વતી કે કયો એ મંત્રી છે જે ડ્રગ્સના કારોબારમાંથી કમાઈને તગડો થઈ રહ્યો છે? જે પણ મંત્રી કૂટણખાના, જુગાર, દારૂના અડ્ડા અને ડ્રગ્સમાંથી કમાય છે એ ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર છે. આ ગદ્દારોની સામેની અમારી લડાઈની હજી તો શરૂઆત છે. મોરચો વધારે બુલંદ થશે અને મારો પણ સ્વભાવ છે, પકડું એ છોડતો નથી. એટલે જેને બી આવી જવું એ આવી જાય, બાકી ડ્રગ્સ બંધ કરાયા વગર રહેવાના નથી. નિર્માણ દિવસ નિમિત્તે અહીંયા આજે અમે બધા ભેગા મળ્યા અને જે ગુજરાતની અંદર અત્યારે જે દારૂ અને ડ્રગ્સ એનાથી જે ઉગતું યુવાધન જે દારૂ અને ડ્રગ્સના રવાડે જે ચડ્યું છે, ત્યારે અમારી બેન દીકરીઓ ઓછી ઉંમરમાં જે વિધવા થઈ રહી છે, એમનો ચૂડીને ચાંદલો ખતમ થઈ રહ્યો છે. એમના નાના નાના બાળકો એ પણ અત્યારે એકદમ, જ્યારે એમનો પિતા, એમનો ભાઈ જ્યારે દારૂના રવાડે ચડ્યો હોય ત્યારે એમનું ઘર બરબાદ થઈ ગયું છે. અને અત્યારે જે બહેનો જે ઓછી ઉંમરમાં જે વિધવા થઈ છે એમની શું વેદના છે એ તો બેન જ જાણી શકે, એમનો ઘરનો પરિવાર જ જાણી શકે. એ અત્યારે જે ઉપર જે બેઠેલા જે આપણા ગૃહમંત્રીને છે એમને શું પરિસ્થિતિ છે બહેનની જે વેદના છે એનાથી એ વાકેફશીલ નથી. ત્યારે અમે પણ એક બહેનો એક રજૂઆત કરીએ છીએ અને અમારો પણ સંદેશો તમે ઉપર સુધી મોકલો કે દારૂના ડ્રગ્સ જે ગુજરાતની અંદર જે પ્રવેશ થઈ રહ્યું છે એના ઉપર પૂરેપૂરો અંકુશ રાખો ને અમારી વિધવા થતી બહેન દીકરીઓને બચાવો. અને અત્યારે જોઈએ છીએ તો દિન પ્રતિદિન આ ગુજરાતની અંદર દારૂ, જુગાર, કૂટણખાનો આ બધું ચાલી રહ્યું છે. એ પૂરેપૂરું એના ઉપર અંકુશ લાવો, એના પર પ્રતિબંધ લાવો. અને જ્યાં સુધી આ દારૂના ડ્રગ્સ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી અમે પણ જિગ્નેશભાઈ મેવાણી સાહેબના સાથે રહી અને નારી શક્તિ જ્યાં જ્યાં આંદોલન કરવું પડશે
અરે બનાસકાંઠા હોય એ દરેક જિલ્લાના જો ગાંધીનગર સુધી જઈ પહોંચી અને અમે પણ પૂરેપૂરો દારૂના ડ્રગ્સના વિરોધ કરીશું. અમે પણ એમના સાથે છીએ, એમને સમર્થન આપીએ છીએ. નારી શક્તિ પણ એ વાત સાથે હું મારી વાત પૂરી કરું ને અમારી નારી શક્તિનો પણ ઉપર સંદેશો મોકલજો. એ વાત મારું નામ બબીબેન ચૌધરી, બનાસકાંઠામાં હું મહિલા પ્રમુખ તરીકે હતી, અત્યારે પ્રદેશમાં પણ મહિલા મંત્રી તરીકે છું. આજે અહીંયા જિગ્નેશભાઈના નેતૃત્વમાં અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમગ્ર ગુજરાતના જે લોકો ઈચ્છે છે કે ગુજરાત નશા મુક્ત થાય, દારૂ અને ડ્રગ્સના નશામાંથી મુક્ત, અને નરેન્દ્રભાઈ અને શાહ નશાના શોષણખોર શાસનમાંથી મુક્ત થાય એવું ઈચ્છનાર દરેક લોકો આજે અહીંયા આવ્યા છે. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની આજે એક અને પુણ્યતિથિના સંદર્ભમાં અહીંયા શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે જ્યારે ભેગા થઈએ છીએ ત્યારે એક જ વસ્તુ, આજે બનાસકાંઠામાં આવેલા ગૃહમંત્રીને, આજે દિયોદરમાં મને લાગે છે કે ભારતના ગૃહમંત્રી આવ્યા છે. આ ભારતના ગૃહમંત્રી પાસે માત્ર 5 વચન આજે બનાસકાંઠાની, થરાદની જનતાને આપે, એ જિલ્લાની, કે હું ભારતનો ગૃહમંત્રી બનાસકાંઠા અને થરાદની સરહદમાંથી દારૂ અને ડ્રગ્સને અંદર ઘૂસવા નહીં દઉં. બીજું, જે લોકો દારૂ અને ડ્રગ્સના ધંધામાંથી હશે સંકળાયેલા, એમાંથી એક પણ વ્યક્તિ જે છે એને અમે છોડીશું નહીં. અગાઉ 19 કેસ થયેલા છે, એ લોકોને સજા થશે, 19 મોટા ડ્રગ્સ માફિયાઓને. એ સિવાય ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ, કારણ કે બનાસકાંઠા, દિયોદર, થરાદ જે છે એ ખેડૂત આખો ખેતી પ્રધાન અને પશુપાલન સાથે જોડાયેલા લોકો છે, ત્યારે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ. અને સાથે સાથે દૂધ ઉત્પાદન, એ જ્યારે બનાસ ડેરી અને સૌથી ગુજરાતમાં વધારે દૂધ જ્યાં આવે છે એવી બનાસ ડેરીના દરેક મહિલાઓની સાથે સંવાદ કરે છે ત્યારે ખાતરી આપે કે જેમ હિમાચલની સરકારે ગાયના દૂધનો 51 રૂપિયા MSP આપ્યો છે અને કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર લીટરે 5 રૂપિયા સબસિડી આપે છે, એમ બનાસકાંઠાના પશુપાલકો, દૂધ ઉત્પાદકો છે એને દૂધના શોષણવાળા ભાવના બદલે પોષણક્ષમ ભાવ આપશે એની આજે ખાતરી આપે. સાથે સાથે બનાસકાંઠા, કચ્છ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાના ખેડૂતો સાથે સરકારના અધિકારીઓ, પોલીસ ડિપાર્ટમેન્ટ બધા ભેગા મળીને, જમીન માફિયાઓ ભેગા મળી અને બેન દીકરીઓને ઢસડીને અદાણી અંબાણીના લાઇટના પ્રોજેક્ટથી લઈ અને રોડના નામે લોકોની જમીન જબરદસ્તી પડાવી લે છે. આવી જબરદસ્તી જે ગુજરાતમાં નહીં ચાલે, આટલી ખાતરી આપે તો આજે અમે ગૃહમંત્રીનો ખૂબ ખૂબ આભાર માનશું. બનાસકાંઠાના પાલનપુરમાં આજે કોંગ્રેસની જન આક્રોશ રેલીથી દારૂ ડ્રગ્સ મુદ્દે ફરી એકવાર રાજકીય તાપમાન વધી ગયું છે. મેવાણીના નિવેદનો અને કોંગ્રેસની માંગણીઓથી આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ગરમાવો સર્જાઈ શકે છે.